સુરેન્દ્રનગર માર્ગ મકાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર મૂડી સ્ટેટ હાઈવેની બંને તરફ પેવર બ્લોક નાખવાની કામગીરી કરાઈ રહી છે। અહીં પ્રજાના પૈસાનો વેડફાટ થતો સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે, કારણ કે આ સ્ટેટ હાઈવે પરથી કોઈ પણ રાહદારી પસાર થતા નથી, તો પણ અહીં પેવર બ્લોક બનાવી પ્રજાના લાખો રૂપિયાનો વેડફાટ કરાઈ રહ્યો છે। માર્ગ અને મકાન વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે। છેવાડાના વિસ્તારોમાં આજે પણ પ્રાથમિક સુવિધાઓ નથી। નાગરિકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાની ફરિયાદો વારંવાર કરતા હોય છે। બીજી તરફ તંત્ર દ્વારા અણઘડ આયોજન થકી પ્રજાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે। જોરાવરનગર પોલીસ મથકથી મેક્સન સર્કલ સુધી અંદાજે 1.5 કિલોમીટરના રસ્તા પર બંને તરફ પેવર બ્લોક નાખવાની કામગીરી કરાઈ રહી છે। આ રસ્તો સ્ટેટ હાઈવે હોવાથી તેમજ આ વિસ્તારમાં રહેણાંક વસ્તી સાવ ઓછી હોવાથી અહીંથી રાહદારીઓની નહિવત પસાર થાય છે। તેમ છતાં માર્ગ મકાન વિભાગ દ્વારા અંદાજે ₹35 લાખથી વધુના ખર્ચે રસ્તાની બંને તરફ પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે। જોરાવરનગરથી જે મેક્સન સુધી જે પેવર બ્લોકની કામગીરી ચાલુ છે, જે સ્ટેટ હાઈવે છે, ત્યાં પેવર બ્લોકની કોઈ કામગીરીની જરૂર જ નથી। જે સામાન્ય હાઈવે છે, જ્યાં આવા મોટા ખર્ચા કરવાની જરૂર નથી, જ્યાં 40 લાખ રૂપિયાના ખર્ચા જે પ્રજાના જે અમુક વિસ્તારો જે એવા છે સુરેન્દ્રનગરની અંદર, જ્યાં આજે આઝાદીના 75 વર્ષ થયા, અહીંયા રોડ જ નથી બન્યા, રસ્તા નથી। એવી જગ્યાએ જો આ વિકાસ કરે ને તો ડેવલપમેન્ટ થાય। 1.5 કિલોમીટર લાંબુ કામ છે અને 40 થી 45 લાખનું અંદાજિત કામ છે અને આપણે એ છે ને ડામર રોડની સાથે આપણે મંજૂર થયું છે અને ડામરની ધારથી આપણે 1.5 મીટર જે પહોળાઈ કરવાની છે અને જ્યાં વધારે ટ્રાફિક લાગે ત્યાં ક્યાંક આપણે બસ સ્ટેન્ડ કે એવું હોય તો વધારે પહોળાઈમાં મંજૂર થયું છે। સુરેન્દ્રનગર શહેરથી મૂડીને જોડતા સ્ટેટ હાઈવે પર તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ કામગીરીમાં તંત્ર દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું તેવી સ્થિતિ સર્જાય છે। કારણ કે સુરેન્દ્રનગર શહેરથી મૂડીને જોડતા આ સ્ટેટ હાઈવે પર જે લાખો રૂપિયાના ખર્ચે પેવર બ્લોક નાખવામાં આવી રહ્યા છે, તે ખરેખર પેવર બ્લોક રાહદારીઓને ચાલવા માટે નાખવામાં આવતો છે, પરંતુ આ સ્ટેટ હાઈવે હોવાથી અહીંયા રાહદારીઓની અવર જવર સાવ નહિવત હોવા છતાં તંત્ર દ્વારા માત્ર અને માત્ર લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવા માટે થઈને આ પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવતી રહ્યું તેવું ક્યાંક ને ક્યાંક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। ત્યારે આ મામલે તંત્ર દ્વારા જો યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે। જે પેવર બ્લોક નાખવાની જરૂરિયાત છે તેમાં ક્યાંક ને ક્યાંક અહીં કોઈ પણ પ્રકારના રાહદારીઓ પસાર ન થતા હોય, ખાસ કરીને મોટા વાહનો અને વાહન ચાલકો અહીંથી પસાર થતા હોવા છતાં લાખો રૂપિયાના ખર્ચે પેવર બ્લોક નાખવામાં આવે છે, તેમાં પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની શક્યતાઓ હાલ સેવાઈ રહી છે। ત્યારે આ મામલે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્ર।